નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ સુરભી બાલવાજ છે અને આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। તો ચલો વાત કરીએ અમરેલી જિલ્લાના જાફરાબાદની। જાફરાબાદમાં બોટ ડૂબ્યા બાદ 11માંથી કુલ 9 ખલાસીઓ હજુ લાપતા છે। 11માંથી 2 મૃતકની લાશ મળી આવી છે, જ્યારે હજી 9 ખલાસી લાપતા છે। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જાફરાબાદ પહોંચીને મૃતકના પરિવારને મળીને શોક સંવેદના વ્યક્ત કરી અને ત્યારબાદ લાપતા ખલાસીઓના પરિવારની પણ મુલાકાત લીધી। રાજ્ય સરકાર તરફથી ખલાસીઓ ઝડપથી મળી જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવી ખાતરી કુંવરજી બાવળિયા દ્વારા આપવામાં આવી। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ।